ફ્રેન્ડ્સ, અહીંયા ચૂરમાના લાડુ બનાવવા માટે મેં કરકરો લોટ લીધો છે ઘઉંનો. હવે એમાં આપણે મોણ માટે ઘી નાખીશું. મેં અહીં ગરમ ઘી લીધું છે. હવે આપણે જેટલું મોણની જરૂર પડે એ પ્રમાણે ઘી નાખવાનું છે અને હવે હાથથી મસળી લઈશું. તો તમે જોઈ શકો છો લોટમાં સારી રીતે આપણે મોણ નાખી દીધું છે. હવે હાથથી એકવાર આપણે મસળી લઈશું એટલે સરસ ઘીનું બાઇન્ડિંગ થઈ જાય. આપણે મુઠ્ઠી વડે એટલું મોણ લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ મોણ થઈ ગયું છે. તો હવે એને આપણે ગરમ પાણી લઈને હુંફાળું પાણી લેવાનું છે. આપણે જેમ પાણીની જરૂર પડે એમ પાણી લેતું જવાનું છે અને કઠણ લોટ બાંધી દેવાનો છે આપણે ચૂરમાના લાડુ માટે. તો ફ્રેન્ડ્સ, અહીંયા લોટ સારી રીતે બંધાઈ ગયો છે. હવે એમાંથી આપણે નાના નાના લુવા લઈ અને મુઠિયા બનાવવાના છે. તો હાથની મદદથી આપણે સરસ મુઠિયા બનાવી લઈશું. આંગળીને દબાવતું જવાનું છે. વચ્ચે આંગળીના નિશાનો પડે એવી રીતે આપણે મુઠિયા બનાવી લેવાના છે, જેથી આપણે જ્યારે તળીએ ત્યારે અંદર બહાર બધી જ રીતે સારી રીતે તળાઈ જાય. તો જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે. તો એક પછી એક એમ આપણે બધા મુઠિયા વાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ થઈ ગયા છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર એક એક મૂકીને એવી રીતે આપણે બધા જ મુઠિયા તળી લેવાના છે. તો અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, જેથી કરીને સરસ આપણા મુઠિયા તળાઈ જાય. ઉલટ પુલટ કરીને આપણે મુઠિયાને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીમે ધીમે સોનેરી રંગ થવા માંડ્યું છે. હવે એકદમ સોનેરી રંગ થઈ જાય એટલે આપણે મુઠિયાને ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે એના આપણે કાઢી લઈશું. થાળીમાં આપણે મુઠિયાને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે બીજા મુઠિયા પણ તળી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આવી રીતે બનાવશો તો તમારા લાડવા પણ એકદમ સરસ બનશે, બિલકુલ ચીકણા નહીં થાય અને એકદમ દાણાવાળા બનશે. જેવા બહારથી આપણે લાવીએ છીએ કંદોઈના, સેમ એવા જ બનશે આપણા દાણેદાર લાડવા. તો આને પણ આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા બીજા મુઠિયા પણ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો એને પણ આપણે કાઢી લઈશું. તેલ નિતારીને આપણે બધા જ મુઠિયા કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા એકદમ તૈયાર છે તળીને. હવે એને આપણે થોડીવાર ઠરવા દઈશું. તો મેં અહીંયા મુઠિયાના ઝીણા કટકા કરી લીધા છે એટલે જલ્દી ઠરી જાય. તો હવે આપણે મિક્સર જારમાં થોડા થોડા લઈને બધા જ મુઠિયાનું ચૂરમું કરી નાખશું. આપણે એકદમ ઝીણા ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે લાડવાનું ચૂરમું એકદમ તૈયાર છે. હવે એમાં આપણે ઘી નાખીશું. મેં અહીં 1.5 વાટકી જેટલું ઘી લીધું છે. હવે એમાં 1 વાટકી ગોળ એડ કરીશું. તમે ગોળ યુઝ ન કરતા હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું બધા. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. હવે એના આપણે લાડુ તૈયાર કરી લઈશું હાથની મદદથી. ઝીણા ઝીણા ગોળ લાડવા બનાવી લઈશું આપણે. તમે જોઈ શકો છો જો એકદમ સરસ આપણા લાડવા બનીને તૈયાર છે. પરફેક્ટ વળાઈ જાય છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા ચૂરમાના લાડુ તૈયાર છે. તો બોલો ગણપતિ બાપા મોર્યા.